હલો હાય હું રવિ બારોટ વનરંગના ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું. વિદેશના મહત્વના સમાચાર. રશિયાના દાગિસ્તાનમાં 2 ચર્ચ, એક યહૂદી મંદિર અને પોલીસ સ્ટેશન પર આતંકવાદી હુમલો. 15ના મોત, 4 આતંકી ઠાર મરાયા. પાયરેટ્સ ઓફ ધ કેરેબિયન ફિલ્મમાં જોવા મળેલો હોલિવૂડ એક્ટર તામાયો પેરીનું સર્ફિંગ દરમિયાન શાર્કે હુમલો કરતા મોત. દક્ષિણ કોરિયાના એક બેટરી પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા 20 લોકોના મોત, 50થી વધુને ઈજા. કેલિફોર્નિયાના જંગલોમાં 10 દિવસથી ખોવાયેલો લુકાસ મેકલિશને 300 લોકોની ટીમે આખરે શોધી કાઢ્યો. ભારતના મહત્વના સમાચાર. સંસદ સત્રના પ્રથમ દિવસે જ લોકસભાના નવા ચૂંટાયેલા સાંસદોએ શપથ લીધા. પીએમ મોદી શપથ લેતા હતા ત્યારે કોંગ્રેસે બંધારણની કોપી બતાવી. અયોધ્યાના રામ મંદિરની છતમાંથી પાણી ટપકવા લાગ્યું. મુખ્ય પૂજારીએ મંદિરના નિર્માણ સામે સવાલ ઉઠાવ્યા. સિક્કિમમાં લોકોને રેસ્ક્યુ કરવા માટે ભારતીય સેનાના જવાનોએ 48 કલાકમાં 150 ફૂટનો સસ્પેન્શન બ્રિજ બનાવ્યો. યુપીના ઉન્નાવમાં 4 ઇંચ જમીનના વિવાદમાં નાના ભાઈએ પાવડાના ઘા મારી મોટા ભાઈને રેસી નાખ્યો. ગુજરાતના મહત્વના સમાચાર. અમદાવાદના ઓઢવના ગોડાઉનમાં ગેસ સિલિન્ડરમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં 2ના કમકમાટી ભર્યા મોત, 3ને ઈજા. રાજ્યભરની સરકારી યુનિવર્સિટીમાં એડમિશન માટેના GCAS પોર્ટલના વિરોધમાં ABVPના અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં દેખાવો. નીટ મામલે તપાસ કરવા CBIએ ગોધરામાં પૂછપરછ શરૂ કરી. મોટા ઘટસ્ફોટ થવાની શક્યતા. રાજ્યમાં રેડ અને ઓરેન્જ એલર્ટ. આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર સમાચાર. હું રવિ બારોટ, તમારો યાર. આગળનું તો ખબર જ છે ને. પછી મજા કરો ને યાર. સમાચાર